તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર 15 તારીખ આખો દિવસ મિત્રો જે છે તે વરસાદ રહ્યો, પછી 16 તારીખ અને રવિવારે પણ વરસાદ રહ્યો. હવે મિત્રો વારી છે 17 તારીખ અને સોમવારની. ત્યારે 17 તારીખ અને સોમવારથી બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ક્યાં પહોંચી રહી છે તેના ઉપર વિસ્તારથી માહિતી આપીશું ગુજરાતમાં, કારણ કે શનિ રવિ એટલે 15 અને 16 તારીખ જેવી આગાહી હતી એ રીતનો વરસાદ રહ્યો છે. હવે વારો છે નવા અઠવાડિયાનો, એટલે 17 તારીખ મંગળવારથી શરૂ થઈ રહ્યું છે, સોમવારથી મિત્રો જે છે તે શરૂ થઈ રહ્યું છે નવું અઠવાડિયું. ત્યારે 17 તારીખથી મિત્રો જે નવું અઠવાડિયું સાથે નવું નક્ષત્ર એટલે મઘા નક્ષત્રની પણ શરૂઆત થઈ રહી છે. ત્યારે આજના વિડીયોમાં વિસ્તારથી જાણવાના છીએ આગામી કલાકો ગુજરાત રાજ્ય માટે અતિ ભારે રહેવાની છે, કારણ કે બંગાળીય ખાડીમાંથી એક સાથે શિયર ઝોન, મોન્સૂન ટ્રફ અને વેલમાર્ક લો પ્રેશર એટલે ત્રણ સિસ્ટમો સક્રિય બની ગઈ છે. ગુજરાત ઉપર ધોધમાર વરસાદને લઈને આવી રહી છે સૌથી મોટી અપડેટ. આગામી 12 થી 48 કલાક ગુજરાત રાજ્ય ઉપર બનવાનું છે જોર. ત્યારે વરસાદ કઈ જગ્યાએ આવશે તેના ઉપર વિસ્તારથી માહિતી મેળવવાની છે આજના આ વિડીયોની અંદર. તો ચાલો દોસ્તો, ટાઈમ બગાડ્યા વગર વિડીયોમાં આગળ વધીએ અને એક પહેલા લિસ્ટ બનાવીએ કે આજના આ વિડીયોની અંદર આપણે કયા મુદ્દાઓ વિશે વાતચીત કરવાની છે. તો સૌથી પહેલા તો મિત્રો વાત કરવાની છે આગામી 24 કલાક માટે, એટલે સોમવારનો દિવસ અને 17 તારીખ કેવી રહેશે. આખો દિવસ વહેલી સવારથી બપોર અને રાત્રિ સુધી કેવો વરસાદ પડશે એ મહત્વની અપડેટ આપણે જાણીશું. બીજા નંબરે મારે તમને આખી સિસ્ટમ સમજાવવાની છે. તો બંગાળની ખાડીથી લઈને શિયર ઝોન, મોન્સૂન ટ્રફ એક સાથે 5 સિસ્ટમ જે ગુજરાતમાં બનેલી છે એ હું તમને સમજાવીશ. ત્રીજા નંબરે વરસાદની માહિતી આપીશું કે કયા જિલ્લામાં કયા ગામમાં પડશે કેટલો વરસાદ. ચોથા નંબરે સૌથી મોટી વાત, અંબાલાલ પટેલે આપી દીધી છે મોટી આગાહી તહેવારોને લઈને. તો બીજી બાજુ વરસાદ ઉપર મિત્રો જે છે તે ખાસ કરીને કેટલું જોર આગામી કઈ તારીખથી વધશે, નવા રાઉન્ડની તારીખ પણ અંબાલાલે આપી દીધી છે એ પણ જાણીશું. અને સાથે 5મા નંબરે વિવિધ નકશા, ફોટા અને વિડીયો મારી પાસે આવી રહ્યા છે એ પણ જાણીશું. ફોટા અને વિડીયો તો 16 તારીખ રવિવાર બપોર પછીથી લઈને મોડી રાત્રે સુધી જે દે દનાદન વરસાદ પડ્યો છે તેના લાઈવ આંકડા અને ફોટા મારી પાસે આવ્યા છે એ પણ જણાવીશ. અને આગામી કલાકોમાં એટલે 17 તારીખ 24 કલાક આખો દિવસ કેટલો વરસાદ પડશે એના નકશા બહાર આવ્યા છે, હવામાન વિભાગના એલર્ટો બહાર આવ્યા છે. તો ચાલો એ બધી વસ્તુ સમજવાની શરૂઆત કરીએ. વિડીયોમાં આગળ વધીએ પહેલા જો મિત્રો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો શું માહિતી ગુજરાતની ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે એના માધ્યમથી તમને દરરોજના સમાચાર સૌથી પહેલા જાણવા મળી જશે. તો ચાલો હવે મિત્રો વધારે ટાઈમ નથી બગાડતા અને સીધા મુદ્દા ઉપર આવીએ, સિસ્ટમ સમજવાનું શરૂ કરીએ. અત્યારે હાલ ગુજરાતમાં લાઈવ સેટેલાઇટ પિક્ચર દેખાડી દઉં, ક્યાં કઈ સિસ્ટમ છે એ પણ દેખાડી દઉં. તો જોઈ લો અત્યારે હાલ મિત્રો જે છે તે જે ફોટો મારી પાસે આવી રહ્યો છે, તો બંગાળની ખાડીથી લઈને દિલ્હી સુધી આખા ભાગમાં અત્યારે સિસ્ટમનું જોર વધી રહ્યું છે. ગુજરાત રહેલું છે આ પીળા સર્કલની અંદર. તો જો મિત્રો સિસ્ટમ ગુજરાતથી કોઈ વધારે દૂર નથી, લગાતાર ગુજરાતનો રસ્તો પકડીને મિત્રો આ બધા જ મોડલો આગળ ચાલી રહ્યા છે. ત્યારે અંબાલાલે આની પહેલા પણ આગાહી આપી હતી કે 17 થી 19 તારીખ વચ્ચે શરૂ થઈ શકે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ. તો 17 તારીખ તો થઈ ગઈ છે, આજે હજુ પણ મિત્રો સિસ્ટમ ઘણી બધી દૂર છે. જો કે એટલી બધી પણ દૂર નથી કે ગુજરાતથી ઘણી બધી દૂર ગણી શકાય, કારણ કે જોઈ લો સિસ્ટમ જે છે તે નીચે ઉપર રાજસ્થાન, બાજુમાં મધ્યપ્રદેશ અને નીચે મહારાષ્ટ્ર પાસે તો પહોંચવા આવી છે. એટલે ગુજરાતથી 500 કિલોમીટર જેટલી દૂર છે આ સિસ્ટમ. જોઈ લો આખું મિત્રો જે આ પ્રેશર છે સિસ્ટમનું, આખું જે દબાણ છે એ ગુજરાત ઉપર તૂટી પડી શકે. આવતીકાલે 18 તારીખ સુધીમાં સિસ્ટમ ગુજરાત ઉપર આવવાના ચાન્સ વધી રહ્યા છે. અત્યારે હાલમાં મિત્રો જોશો તો ગુજરાત રાજ્ય ઉપર નાના વાદળો જોવા મળી રહ્યા છે. જોઈ લો ગુજરાત આ બ્લેક કલરના સર્કલમાં આવેલું છે ચોરસમાં. ત્યારે ગુજરાત ઉપર અહીંયા મિત્રો તમે જોશો તો જોઈ લો નાના મિત્રો વાદળના પેચીસ બની રહ્યા છે. તો આ જ વાદળ, આ જ ભેજને કારણે ગુજરાતમાં છૂટા છવાયા મધ્યમ વરસાદો 17 તારીખ અને સોમવારના રોજ જોવા મળી શકે. એટલે આ સિસ્ટમ મિત્રો એવું જણાવી રહી છે કે ગુજરાતમાં હજુ બંગાળની ખાડીમાં જે શિયર ઝોન, લો પ્રેશર, જે પણ મિત્રો તમે કહો સાયક્લોનિક સર્ક્યુલેશન, આ બધી સિસ્ટમ જે બંગાળની ખાડીમાં છે ગુજરાતથી ઘણી દૂર છે. ગુજરાત ઉપર 17 તારીખે હજુ એ સિસ્ટમની અસર નહીં જોવા મળે. 17 તારીખે તો માત્ર વાદળ અને ભેજને કારણે છૂટા છવાયા વરસાદ જ ગુજરાતમાં આવવાના છે. તો વરસાદ અને ભેજની વાત આવી છે તો ચાલો એ પણ જાણી લઈએ કે ગુજરાતમાં આગામી 24 કલાકમાં કઈ જગ્યાએ પડશે કેટલો વરસાદ. એટલે 16 તારીખની પછીનો જે દિવસ છે એટલે 17 તારીખ સોમવાર વહેલી સવારથી બપોર પછી અને મોડી રાત્રિ સુધી કઈ જગ્યાએ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. ચાલો ફટાફટ આપણે જાણી લઈએ. તો મિત્રો જોઈ લો લાઈવ અપડેટ મળી રહી છે તે મુજબ 17 તારીખ સોમવારે જે મિત્રો વરસાદની આગાહી છે એમાં મધ્ય દક્ષિણીય ભાગોમાં સારા એવા વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતમાં જોઈ લો ભરૂચ બાજુનો જે વિસ્તાર હોય ત્યાંથી લઈને ઉપર પહેલા મિત્રો હું શરૂઆત કરું ઉત્તર ગુજરાતથી. તો જોઈ લો ઉત્તર ગુજરાતમાં મધ્યમથી હળવા છૂટા છવાયા વરસાદોની આગાહી છે. તેમાં મહેસાણા, મણિયારી, પાટણ, રાધનપુર, સામી, સિદ્ધપુર, તેની સાથે મિત્રો ઉપર જઈએ તો ઊંઝા, તેની સાથે પાલનપુરના
અને જમણી તરફનો મિત્રો જે વિસ્તાર છે સાબરકાંઠાનો, ત્યાં પણ જોવો તો ઈડર લાગુના વિસ્તારો, મોડાસા, પ્રાંતિજ, બાયડ, ઉપર ઉત્તર તરફ મિત્રો બનાસકાંઠામાં પણ ડીસા, અંબાજી, ધાનેરા પંથક, આ બધા વિસ્તારમાં છૂટાછવાયા મધ્યમ વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ કે આણંદ સાઈડ કે ગાંધીનગર સાઈડ કે પછી પંચમહાલ સાઈડ કોઈ મોટા વરસાદની આગાહી નથી, પરંતુ જમણી બાજુનો જે એરિયા છે કે જ્યાં ગોધરા, દાહોદ આવેલું છે, તેની સાથે ખેડા આવેલું છે, વડોદરા, છોટાઉદેપુર, બોડેલી, તેની ઉપર પણ મિત્રો જુઓ તો મહીસાગર, આ બધા એરિયાની અંદર મિત્રો જે છે તે સારા એવા મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. છૂટાછવાયા ભાગોમાં વાદળી એક્ટિવિટીઓના કારણે વરસાદ આગામી 24 કલાકમાં પડી શકે. નીચે આવી જાવ તો દક્ષિણ ગુજરાતમાં અસલી વરસાદનો થ્રેટ જે છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે આખી સિસ્ટમનો જે સૌથી મોટા વાદળો છે આ દક્ષિણીય ગુજરાતમાં જ છે, કે જ્યાં સુરત આવેલું છે, વાપી, વલસાડ, નવસારી, નીચે આવીએ તો આહવા, સાપુતારા, ડાંગ, નર્મદા, તાપીની અંદર વાઘોડિયા, ઉમરપાડા, ડેડિયાપાડાના વિસ્તારથી લઈને ભાવનગરની આસપાસનું બોર્ડરિયા ભાગ છે, જ્યાં ભરૂચ બોર્ડર છે, આ બધા જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના, ત્યાં આગળ છૂટાછવાયા મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી છે. સૌરાષ્ટ્રમાં આવી જઈએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી અને અમરેલીમાં કોઈ મોટા વરસાદની અપેક્ષા નથી. આખું જોઈ લો આ ભાગ આખો કોરું સુપડાક જોવા મળી રહ્યો છે. એકદમ મધ્યમ લેવલના ઝાપટા જે છે તે તમને ભાવનગર, રાજકોટમાં જોવા મળી શકે. આની સિવાયનો જે ભાગ છે દરિયાકાંઠાનો, ત્યાં આગળ સારા એવા વરસાદની પણ અપેક્ષાઓ છે, જેમ કે દાખલા તરીકે જે દરિયાકાંઠે દ્વારકા બાજુની બોર્ડર છે ત્યાંથી લઈને ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ, આ બધા જે ભાગો છે ત્યાં આગળ રહેલા તાલુકાઓમાં છૂટા છવાયા મધ્યમથી ભારે વરસાદો પણ પડતા જોવા મળી શકે, જેમ કે જૂનાગઢ અને ગીર સોમનાથની બોર્ડરે વેરાવળ, ઉના, તેની સાથે ઉપર ચડીએ તો પોરબંદરમાં કદાચ કુદિયાણાના વિસ્તારથી લઈને જે જૂનાગઢનું કેશોદ છે, દ્વારકાનું ઓખા, ખંભાળિયા, આ બધા જે દરિયાકાંઠે રહેલા ભાગો છે, ઇવન ભાવનગરના મહવા બાજુ પણ ઝાપટા સ્વરૂપે મધ્યમ વરસાદો પડી શકે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ જોવો ગાંધીધામથી લઈને મિત્રો જે મુન્દ્રા, ભુજ, નલિયાના વિસ્તાર છે ત્યાં આગળ ઝાપટા પડી શકે, બાકી કોઈ મોટા વરસાદની આગાહી નથી. ટૂંકમાં મિત્રો મેં તમને આજની તારીખમાં જે પણ આ વરસાદોના નામ સાથે જણાવી માહિતી, આની અંદર કોઈ મોટો વરસાદ એટલે 1 ઇંચ કે 2 ઇંચ ઉપરના કોઈ મોટા વરસાદની આગાહી નથી. વધુમાં વધુ 1.5 થી 2 ઇંચના વરસાદો પડી શકે. અને આ જે આગાહી છે સંપૂર્ણ ઝાપટાવાળી જ આગાહી છે, એટલે આમાં કોઈ ખાસ મોટા એવા ભયંકર વરસાદની કોઈ આગાહી નથી. મધ્યમ લેવલના ઝાપટા સ્વરૂપે જે છે તે જ વરસાદ પડવાના છે. હવે અહીંયાથી આગળ વધી અને વાત કરીએ બીજી જે અન્ય માહિતી મારી પાસે આવી રહી છે, જેમ કે જો તો 16 તારીખ રવિવાર રજાનો દિવસ હતો. આખો દિવસ ગુજરાતમાં ખૂબ સારા વરસાદો પડ્યા છે. ટોટલ જોઈએ તો 65 તાલુકાઓમાં વરસાદ પડ્યા છે, એટલે 16 તારીખનો દિવસ એક પ્રકારે સારો રહ્યો છે વરસાદની દ્રષ્ટિએ. જો કે કોઈ મોટો વરસાદ નથી, 1 ઇંચ ઉપરનો કોઈ પણ વરસાદ નથી, બધે જ ઝાપટા જ પડ્યા છે, એકદમ 1/2 ઇંચ, 1/4 ઇંચ આ લેવલના ઝાપટા જ રહ્યા છે. તેમાં જુઓ તો નવસારી, વલસાડ, ડાંગ, સુરત, તાપી, કચ્છ, આણંદ, જામનગર, તેની સાથે સુરત, ગીર સોમનાથ, જૂનાગઢ, નર્મદા, હું મિત્રો જિલ્લાના નામ જણાવી રહ્યો છું તેથી તમને ખ્યાલ આવે. બાકી તાલુકા વાઇઝ ચાલુ તો ઘણા બધા તાલુકામાં વરસાદ છે, એટલે એક નામ નથી લેતો, પરંતુ આ બધા જ તાલુકાઓ મિત્રો વાત કરી જિલ્લાઓ તો વડોદરા, નર્મદા, અમરેલી હોય, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, તેની સાથે ઉત્તરમાં પણ વયા જાવ તો જે મિત્રો મહેસાણા છે, સૌરાષ્ટ્રમાં પોરબંદર છે, દક્ષિણીય ભાગોમાં પણ મિત્રો છોટાઉદેપુર સહિતના એક જિલ્લાને મિત્રો આવરી લીધા છે આજે વરસાદે. છેલ્લી 24 કલાકમાં આવનારા 24 કલાક માટે હવામાન વિભાગે પણ એલર્ટ આપી દીધું છે. એકવાર જોઈ લ્યો તો હવામાન વિભાગનો નાવકાસ્ટ અનુસાર જે મિત્રો એલર્ટ છે, નાવકાસ્ટ અનુસાર આ નકશાની અંદર તમે જોશો તો કચ્છ, મોરબી, જામનગર અને દ્વારકા આ 4 જિલ્લાને છોડી દો તો આખા ગુજરાતમાં વરસાદનું યેલો એલર્ટ છે, અને યેલો એલર્ટ વાળા બધા જ ભાગમાં મધ્યમથી હળવા વરસાદ પડે છે, જેમાં આખું ઉત્તર ગુજરાત, આખું મધ્ય ગુજરાત, આખું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર આખું સૌરાષ્ટ્ર, દ્વારકા, જામનગર અને મોરબીને છોડીને. તો આ રીતનું મિત્રો વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. આની સિવાયની પણ માહિતી મિત્રો હવે મારે તમને આપી છે મલાલ પટેલની આગાહી વિશે. મલાલ પટેલ હવામાનના જાણકાર છે, તેમણે વરસાદના નવા રાઉન્ડ વિશે પણ આગાહી આપી છે. તેમની આગાહી અનુસાર આવનારી 24 થી 31 તારીખ, પછી 1 થી લઈને 5 તારીખ જે સપ્ટેમ્બર મહિનાની મિત્રો રહેવાની છે, અને ત્યાર પછી 13 તારીખ આસપાસ વરસાદની આગાહીઓ મલાલે જાહેર કરી દીધી છે. તો આ ત્રણે જે આગાહી છે એમાં મિત્રો એક વાત કોમન છે કે બધા જ આગાહી ઉપર તહેવારો આવી રહ્યા છે. 24 થી 31 તારીખ છે ત્યાં આગળ મિત્રો રક્ષાબંધન આવી રહી છે. 1 થી 5 સપ્ટેમ્બર છે ત્યાં આગળ મિત્રો જન્માષ્ટમી આવી રહી છે, અને 13 થી વરસાદની આગાહી છે 13 સપ્ટેમ્બર આસપાસ છે, એમાં ગણેશ ઉત્સવ આવી રહ્યો છે. એટલે આવનારા 3 મોટા તહેવારોમાં વરસાદ જે છે તે જોવા મળશે તેવી આગાહી મલાલે આપી છે. વરસાદ જે છે તે આવનારા સમયમાં ખૂબ સારા રહેવાના છે, એટલે કે મિત્રો વરસાદ જે છે તે ખેડૂતોને
જેવા જોઈએ છે તેવા સારા એવા વરસાદની હવે શરૂઆત થવાની છે. આજે ખાસ 24 તારીખ વાળો રાઉન્ડ છે, એનાથી વધારે અપેક્ષાઓ છે, કારણ કે એ રાઉન્ડ મિત્રો અરબ સાગરમાંથી આવવાનો છે. તો મિત્રો ધીમે ધીમે જેમ જેમ સિસ્ટમ બનતી જશે, આવનારા દિવસો નજીક આવતા જશે, એમ હું તમારા સુધી અપડેટ આપતો રહીશ. આજ માટે છેલ્લે એટલું જ કહેવા માંગીશ કે આજે કોઈ મોટા વરસાદની આગાહી નથી. મેં તમને નામ સાથે જણાવ્યું, માત્ર ઝાપટા 1 થી 2 ઇંચ સુધીના, એના ઉપર કોઈ વરસાદ નહીં. બાકી જ્યારે કોઈ મોટા વરસાદની સિસ્ટમ નજીક બનશે 18, 19 કે 20 તારીખમાં, ત્યારે હું તમને રેગ્યુલર અપડેટ આપી દઈશ. આજ માટે આટલું. કયા ગામથી વિડીયો જોયો કમેન્ટમાં લખજો. ફરી કાલે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.